નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે આપણા 18મા પાઠ હવા અને પાણીનું પ્રદૂષણ, જેમાં આપણે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જે છે તે સતત વધવાના કારણે ગ્લોબલ વોર્મિંગ થાય છે તેવું જોયેલું. સાથે સાથે મિથેન અને નાઇટ્રસ ઓક્સાઇડ અને પાણીની વરાળની અસર વધુ થાય અને CO2ની સાથે પડે, જેના કારણે થઈને તેને ગ્રીનહાઉસ વાયુઓ પણ કહે છે. અને ત્યારબાદ આપણે એવું પણ શીખ્યા કે 0.5 ડિગ્રી સેલ્સિયસ માત્રાઓ નાનો નહિવત તફાવત થવાના કારણે પણ ગંભીર અસર થવાની શક્યતા છે. તો આપણે તેના દ્વારા આપણે એવું શીખ્યા કે શું થઈ શકે, તેનું સોલ્યુશન શું. તો એમાં આપણે એવું જોયું કે દિલ્હીમાં જે CNG અને સીસા રહિત પેટ્રોલનો યુઝ કરવામાં આવે તો આ જે પ્રદૂષિત વાતાવરણ છે તેમાં ઘણો બધો ફેરફાર થઈ શકે છે. હવે આગળ જોઈએ, શું તમે ફટાકડાને મનાઈ એટલે કે સે નો ટુ ક્રેકર્સ અભિયાન કે જે ઘણી બધી શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત હોય છે તેના વિશે જાણો છો? તેના વિશે કહે છે કે તેનાથી દિવાળી દરમિયાન જે હવાના પ્રદૂષણના સ્તરમાં નોંધપાત્ર ફેરફાર નોંધાયો છે. સરકારી તથા અન્ય સંસ્થાઓ કે જે જુદા જુદા સ્થળે હવાની ગુણવત્તાની ચકાસણી નિયમિત રીતે કરે છે, અડોશ પડોશ તથા મિત્રો સાથે આ માહિતીની આપણે આપલે કરીને જાગૃતિ પેદા કરી શકીએ છીએ. એટલે કે જે સરકારી અને અન્ય સંસ્થાઓ કે જે સરકારી નથી છતાં પણ આવા કાર્યો કરી અને જુદા જુદા સ્થળે હવાની ગુણવત્તાની ચકાસણી નિયમિત રીતે કરે છે, તેના વિશે માહિતીને આપલે કરી અને આપણે આપણા આજુબાજુના વ્યક્તિઓને, વિસ્તારના લોકોને સમજાવવું જોઈએ અને તેઓને હવા અને પાણીના પ્રદૂષણ વિશે જાગૃત કરવાની વાત કરે છે. આપણી ઉર્જાની જરૂરિયાતો માટે અશ્મિ બળતણને બદલે અન્ય પ્રકારના વૈકલ્પિક બળતણ વાપરવાની જરૂરિયાત ઊભી થઈ છે, કે જે વૈકલ્પિક બળતણમાં સૌર ઉર્જા, જળ વિદ્યુત અને પવન ઉર્જા હોઈ શકે છે. આ દરેક પ્રકારની ઉર્જા કે જેનો ઉપયોગ આપણે કરીએ તો બે ફાયદા છે, જેમાં એક તો આપણે કુદરતી સ્ત્રોત કે જે અખૂટ છે તેનો ઉપયોગ કરીએ છીએ, અને જે આપણી પાસે જે અશ્મિ બળતણ જેનો અત્યાર સુધી આપણે ઉપયોગ કરીએ છીએ, તો તે અશ્મિ બળતણનો જ્યારે ચોક્કસ સમયમાં જરૂરિયાત પડે છે તો તેનો આપણે સરળતાથી ઉપયોગ કરી શકશું અને પ્રદૂષણનું પ્રમાણ ઘટાડી શકીશું. કેમ કે જે કુદરતી સ્ત્રોત દ્વારા જે આપણે ઉર્જા મેળવીએ છીએ તેમાં કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ થતું નથી. પ્રવૃત્તિ 18.4, તમારી શાળાએ જવા માટે તમારી પાસે ઘણા વિકલ્પો છે, જેવા કે ચાલીને જવું, સાયકલથી જવું, બસ દ્વારા જવું કે જાહેર વાહન વ્યવહાર દ્વારા જવું, ખાનગી મોટર દ્વારા જવું કે મોટરમાં સાથે જવું. તમારા વર્ગમાં આ દરેક વિકલ્પની હવાની ગુણવત્તા પર શું અસર થાય તેની ચર્ચા કરો. તો આપણને કહે છે કે જો આપણે અલગ અલગ જગ્યાએ જ્યારે જવાનું થાય છે તો અલગ અલગ પ્રકારે આપણે ત્યાં જતા હોઈએ છીએ, પણ જો તેમાં ચાલીને કે સાયકલ દ્વારા જઈશું તો સામાન્ય રીતે આપણે સમજી શકીએ કે તેમાં પ્રદૂષણ થશે નહીં. ત્યારબાદ બસ દ્વારા કે જાહેર વાહન વ્યવહાર દ્વારા જઈએ અને એની જગ્યાએ ખાનગી મોટર અથવા તો મોટરમાં સાથે જઈએ તો આ બંનેમાં જે તફાવત છે એ પણ આપણે સમજીએ કે જો બસ અથવા જાહેર વાહન વ્યવહારનો ઉપયોગ કરીએ તો જે ખાનગી મોટર દરેક વ્યક્તિ અથવા તો એક સાથે 4 વ્યક્તિ જાય છે તો તેમાં પણ ફેર થશે, અને જો ખાનગી વાહન લઈને જાય એના કરતાં જો એક સાથે 2 વ્યક્તિ કે કોઈ મોટર હોય તો એમાં 4 થી 5 વ્યક્તિ સાથે જાય તો તેમાં પણ પ્રદૂષણનું પ્રમાણ ઘટાડી શકાય છે. આપણા તરફથી નાનકડો ફાળો એ પર્યાવરણની અવસ્થામાં મોટો ફેરફાર કરી શકે છે. અહીં આપણે જે પહેલેથી સમજતા આવ્યા છીએ તે જ કે હું શું કરી શકું, તો તેની જગ્યાએ જો આપણે નાનકડો ફાળો આપણાથી જ આપણે શરૂઆત કરીશું તો આ પર્યાવરણની જે અવસ્થા છે જે પ્રદૂષિત થઈ ગયેલી છે તેમાં આપણે ઘણો મોટો ફેરફાર કરી શકીએ. આપણે વૃક્ષ વાવીએ તથા જે અડોશ પડોશમાં હોય તેને ઉછેરીએ. એવું જરૂરી નથી કે આપણે જો કોઈ જગ્યાએ વૃક્ષ વાવવાની જગ્યા નથી તો ફરજિયાતપણે ત્યાં વાવવા જ, તો એવું પણ કરી શકાય જે આપણને અહીં દર્શાવેલું છે કે અડોશ પડોશમાં હોય તેને ઉછેરવા જોઈએ. શું તમે વન મહોત્સવ વિશે જાણો છો, જેમાં દર જુલાઈમાં લાખો વૃક્ષ વાવવામાં આવે છે? અહીં આપણને
આકૃતિમાં દર્શાવેલ છે, જેમાં જોઈએ અહીં જે આકૃતિમાં બાળકો બતાવેલા છે તે બાળકો બધા અહીં બગીચામાં વૃક્ષો વાવી રહ્યા છે અને તેનો ઉછેર કરવાની આપણને વાત કરેલી છે. જો અને પહેલી એકવાર એવા વિસ્તારમાં જઈ ચડ્યા કે જ્યાં કેટલાક લોકો સૂકા પાંદડાઓ બાળી રહ્યા હતા. આખા વિસ્તારમાં ધુમાડો ફેલાયેલો હોવાથી તેમને ઉધરસ આવવા લાગી. તો પહેલીએ વિચાર્યું કે તેમને બાળવા કરતાં ખાતરના ખાડામાં મૂકવા વધુ યોગ્ય છે. તમને શું લાગે છે? હા, સાચી વાત છે. આના વિશે આપણે ધોરણ 7માં પણ શીખી ગયા છીએ કે જો કોઈ ઊંડો ખાડો કરીને આવા સૂકા પાંદડા, ઝાડની ડાળીઓ, પછી કોઈ પણ જે પ્રાણીઓના મળમૂત્ર છે તેને નાખી અને તેમાં પાણી છાંટી અને તેના ઉપર એક માટીનું સ્તર જમા કરી અને જો તેને લાંબા સમય સુધી રાખવામાં આવે તો તે સેન્દ્રિય પદાર્થ તરીકે ઉપયોગમાં આવશે અને આ સેન્દ્રિય પદાર્થનો ઉપયોગ ખેડૂતો અથવા તો આપણે જે પણ વૃક્ષો વાવેલા છે તેમાં ખાતર તરીકે ઉપયોગ કરી શકીએ. તો એક તો આ ખાતર તરીકે તેનો ઉપયોગ થાય છે. બીજું કે જો તેને સળગાવવામાં આવે તો જે ધુમાડો થાય છે તે પ્રદૂષિત કરે છે વાતાવરણને, તો તે પણ થશે નહીં. હવે છે જળ પ્રદૂષણ, વોટર પોલ્યુશન. ધોરણ 7માં તમે શીખ્યા છો કે પાણી એ કિંમતી સ્ત્રોત છે. પાણી એ કિંમતી સ્ત્રોત છે એવું કહેવાનું કારણ એ છે કે તે આપણને ખ્યાલ આવે કે પાણી તો અખૂટ છે અને તે ઉર્જાનો સ્ત્રોત પણ છે. પણ આપણે એક સમજી લઈએ કે પાણી છે એ ચોક્કસ જગ્યાએ વધારે પ્રમાણમાં તેનું પ્રમાણ જળવાઈ રહેવું તે જરૂરી નથી, કેમ કે પાણી એ જળચક્રના નિયમ પ્રમાણે કાર્ય કરે છે. તો એવું જરૂરી નથી કે દરેક જગ્યાએ દર વર્ષે સમાન વરસાદ જ પડે. આપણને પાણી જોઈતું હોય તેવી પ્રવૃત્તિઓને વિચારીને તેની યાદી કરો તો આપણને ખ્યાલ આવશે કે આપણી એક પણ પ્રકારની પ્રવૃત્તિ એવી નહીં હોય કે જેમાં આપણે જોઈતું હોય એવી પ્રવૃત્તિ હોય અને તેમાં પાણી વપરાતું ન હોય. તો આપણે જોયું છે કે વધતી જતી વસ્તી, ઉદ્યોગો તથા ખેત પ્રવૃત્તિઓને લીધે તેનું પ્રમાણ ઘટતું જાય છે. અને તમે એ પણ શીખ્યા છો કે આપણે કપડાં ધોવા, નાહવા જેવી પ્રવૃત્તિઓ દ્વારા પાણી કઈ રીતે ગંદુ થાય છે. આપણે ધોરણ 7માં પણ એવું શીખી ગયા છીએ કે દરેક વ્યક્તિને જો સરાસરી પાણીનું માપ કાઢવામાં આવે તો તે દરેક વ્યક્તિ દરરોજ આખા દિવસની રોજિંદી ક્રિયા દરમિયાન 50 લીટર પાણીનો ઉપયોગ કરે છે. તો આપણે આ બધી પ્રવૃત્તિઓ દ્વારા પાણી કઈ રીતે ગંદુ થાય છે તો એ આપણને ખ્યાલ છે. અને એનો અર્થ એમ થાય કે આપણે પાણીમાં કંઈક પદાર્થ ઉમેરીએ છીએ કે જેના કારણે તેની ગુણવત્તા બગડે છે અને તેની ગંધ તથા રંગમાં ફેરફાર કરે છે. આપણને ખ્યાલ છે કે જ્યારે આપણે કપડાં ધોઈએ છીએ તો જ્યારે કપડાને આપણે સાફ કરીએ છીએ તો તેમાં આપણે સાબુ લગાડીએ છીએ અને સાથે પાણીનો ઉપયોગ કરીએ છીએ. અને તો એનો અર્થ એવો કે પાણીમાં સાબુનો એક જે પદાર્થ છે તે ભળે છે અને તેની સાથે સાથે જે કપડાં ધોવાશે જેના કારણે તેને તેમાંથી નીકળતો ગંદો મેલ પણ તેમાં ભળશે. તો અહીંયા જે કહે છે કે તેની ગુણવત્તા બગડે છે, સાથે સાથે તેનો ગંધ અને રંગ પણ ફરી જાય છે. જ્યારે નુકસાનકારક પદાર્થો જેવા કે મળમૂત્રનો બગાડ, ઝેરી રસાયણો, કાદવ વગેરે પાણી સાથે ભળી જાય છે અને તેના કારણે થઈને પણ પાણી પ્રદૂષિત થાય છે. અને અહીં આપણે એ યાદ રાખવાનું છે કે જે પદાર્થો પાણીને પ્રદૂષિત કરે છે તેને જળ પ્રદૂષકો કહે છે. પ્રવૃત્તિ 18.5 પાણીના જુદા જુદા નમૂના નળ, તળાવ, નદી, કૂવા અને સરોવરમાંથી એકઠા કરવાના છે. અને આ દરેક પાણીના જે નમૂના છે તેને અલગ અલગ કાચના પાત્રમાં એટલે કે કોઈ પણ ગ્લાસમાં રેડી શકાય. ત્યારબાદ દરેકની ગંધ, એસિડિકતા એટલે કે તેમાં એસિડનું પ્રમાણ કેટલું છે અને રંગની તુલના કરો અને તેને નીચેના કોષ્ટકમાં ભરવાનું છે. હવે કહે છે પાણી કઈ રીતે પ્રદૂષિત થાય છે. હાઉ ડઝ વોટર ગેટ પોલ્યુટેડ, જેમાં એક કેસ સ્ટડી છે કે જેના વિશે આ જે પ્રદૂષણ છે તેના વિશે એક રિસર્ચ કરેલું હોય છે જેની આપણને માહિતી આપે છે. તો ગંગા ભારતની સૌથી પ્રખ્યાત નદીઓમાંની એક છે જેને આપણે આકૃતિ 18.7માં જોઈશું. અહીં ગંગા કે જે ગંગોત્રી ગૌમુખ છે ત્યાંથી નીકળે છે, ત્યારબાદ હરિદ્વાર, દિલ્હી,
કાનપુર, અલ્હાબાદ ઉત્તર પ્રદેશમાંથી નીકળી અને વારાણસી, પટના અને ત્યારબાદ 2 જગ્યાએ અલગ પડી, કોલકાતા અને ત્યારબાદ તે બંગાળની ખાડીમાં પડે છે. તો હવે આપણને કહે છે કે ઉત્તર, પૂર્વ તથા મધ્ય ભારતની લગભગ તમામ વસ્તીનો નિભાવ આ ગંગા નદી કરે છે. એટલે કે તેઓને પાણીનો સ્ત્રોત જે છે તે મુખ્ય ગંગા નદી છે. તો લાખો લોકો તેમની રોજિંદી જરૂરિયાતો તથા આજીવિકા માટે તેના ઉપર આધારિત છે. એટલે કે એક યા બીજી રીતે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ ગંગા નદી પર તેની રોજિંદી જરૂરિયાતો અને આજીવિકા પર આધારિત હોય છે. ત્યારબાદ કહે છે કે WWF વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર દ્વારા તાજેતરમાં જે થયેલો છે એક અભ્યાસ તેના વિશે કે એના આધારે ગંગા વિશ્વની 10 મુખ્ય ખતરાજનક નદીઓમાંની એક છે. જો આ ખતરાજનક નદીની વાત કરે છે તો જે ભાગ ભયાનક વાત કરે છે તો તે માત્ર પ્રદૂષણની જ વાત છે. તો આપણે આવી અવસ્થાને પહોંચવાનું એક કારણ એ છે કે ગામ, શહેરો કે જ્યાંથી આ નદી નીકળે છે ત્યાંથી તેમાં મોટા જથ્થામાં કચરો, મળમૂત્ર, મૃતદેહો, કહેવાય છે એવું કે કોઈ પણ જે નદી જે છે તેમાંથી એક ગંગા નદી આપણે પવિત્ર માનીએ છીએ તો તેના કારણે થઈને મૃતદેહોને જે છે જળમાં તેને મૃતદેહને નિકાલ કરવામાં આવે છે. એટલે કે તેને પવિત્ર માનવામાં આવે છે એના કારણે થઈને. તો તેનાથી પણ ઘણી નુકસાનકારક વસ્તુઓ સાથે સાથે નાખવામાં આવે છે. તેથી આ હકીકતમાં તે નદી ઘણી જગ્યાએ મૃત થઈ ગઈ છે. મૃત થવી એટલે એનો અર્થ એવો કે જે પાણીનો પ્રવાહ વહેતો હોય છે તે વહેતો નથી અને તે એકદમ સ્થિર થઈ ગઈ છે. અને એનું એક મુખ્ય કારણ કે તેમાં કચરાનું પ્રમાણ એટલું વધી ગયું છે. જ્યાં પ્રદૂષણનું સ્તર એટલું ઊંચું છે કે તેમાં કોઈ પણ જલીય જીવન ટકી શકતું નથી કે જે એક યા બીજી રીતે મૃત્યુ પામે છે. નદી બચાવવા માટે એક આશાસ્પદ કાર્યક્રમ કે જેનું નામ ગંગા એક્શન પ્લાન છે કે જે 1985માં શરૂ કરવામાં આવ્યો અને તેનો મુખ્ય હેતુ નદીમાંથી પ્રદૂષણનું સ્તર ઘટાડવાનો છે. પરંતુ વધતી જતી વસ્તી તથા ઔદ્યોગિકીકરણ એટલે કે ઉદ્યોગનું પ્રમાણ વધવાના કારણે આ સશક્ત નદીને સુધરી ન શકે તે હદે નુકસાન કરવામાં આવ્યું છે. એટલે કે હવે તેની જે સુધારો કરવાની ક્ષમતા જે છે તે ખૂબ જ નીચી છે. એટલે કે તેમાં સુધારો શક્ય નથી. અહીં સુધી રાખીએ. અસ્તુ.